પ્રશ્ન 1. ગૌતમ બુદ્ધનો જન્મ કયા વર્ષમાં અને કયા સ્થળે થયો હતો? જવાબ ઈ.પૂ. 563 લુમ્બિની. પ્રશ્ન 2. ગૌતમ બુદ્ધના પિતા અને માતાનું નામ જણાવો. જવાબ શુદ્ધોધન અને માયાદેવી. પ્રશ્ન 3. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? જવાબ સિદ્ધાર્થ. પ્રશ્ન 4. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો? જવાબ 29 વર્ષની ઉંમરે. પ્રશ્ન 5. ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ શું હતું? જવાબ કંથક. પ્રશ્ન 6. ગૌતમ બુદ્ધને કયા સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? જવાબ બોધિગયા, બિહાર. પ્રશ્ન 7. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? જવાબ વૈશાખી પૂર્ણિમા. પ્રશ્ન 8. ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો? જવાબ સારનાથ. પ્રશ્ન 9. બુદ્ધના પ્રથમ ઉપદેશની ઘટના કયા નામે ઓળખાય છે? જવાબ ધર્મચક્ર પરિવર્તન. પ્રશ્ન 10. ગૌતમ બુદ્ધે ઉપદેશો કઈ ભાષામાં આપ્યા હતા? જવાબ પાલી અને અર્ધમાગધી. પ્રશ્ન 11. બૌદ્ધ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ કયો છે? જવાબ ત્રિપિટક. પ્રશ્ન 12. બૌદ્ધ સંઘમાં કોના કહેવાથી સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો? જવાબ શિષ્ય આનંદ. પ્રશ્ન 13. બૌદ્ધ ધર્મની કુલ કેટલી ધર્મસભા પરિષદ ભરાઈ હતી? જવાબ 4. પ્રશ્ન 14. ગૌતમ બુદ્ધનું નિર્વાણ અવસાન કયા સ્થળે થયું હતું? જવાબ કુશીનારા. પ્રશ્ન 15. બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ કે મંદિરને શું કહેવામાં આવે છે? જવાબ પેગોડા. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.